મોરથલ ગામની ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં શ્રી સોમાજી ધીરાજી ઠાકોર 30 વર્ષ બાદ બિનહરીફ સરપંચ બન્યા। થરાદ તાલુકાના મોરથલ ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં શ્રી સોમાજી ધીરાજી ઠાકોરને સરપંચ તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે। ખાસ વાત એ છે કે મોરથલ ગામને 30 વર્ષ બાદ બિનહરીફ સરપંચ મળ્યા છે, જે ગામના સૌ પ્રજાજનોના સહયોગ અને ભાઈચારાની જીવંત નમૂના તરીકે જોવાઈ રહ્યો છે। શ્રી સોમાજી ધીરાજી ઠાકોર બુઝુર્ગ અને સર્વ સમાજમાં માન્ય છે। એમને ગામના સર્વાંગી વિકાસ માટે તત્પર રહીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે। આજના દિવસે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવવા માટેનું ફોર્મ ભરવા ગામના લોકો, યુવાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર મોરથલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સર્વ સમાજના સહયોગથી વિકાસ માટેની એક નવી દિશામાં મોરથલ ગામ આગળ વધી રહ્યું છે। શ્રી ઠાકોરે પણ સૌનો આભાર માનતા કહ્યું કે તમામ ગામજનોએ જે પ્રેમ, વિશ્વાસ અને સહકાર આપ્યો છે, એનો ઋણ સંતોષથી ચૂકવવા વિકાસ માટે અવિરત પ્રયત્નશીલ રહીશ। તમે બિનહરીફ તરીકે સરપંચને આપીએ છીએ, શું કાન શું કહેવા માંગો છો? અમારા મોરથલમાં એમ તો આપણા થરાદ તાલુકાનો મોટો ગામ મોરથલ છે। 5000ની વોટિંગ છે અને બહુમતી મોટા પાયે ઠાકોર અને માળી સમાજ છે, બીજી બધી સમાજો પણ છે। આ વખતે બધા પૂરા ગામે તમામ સમાજો સાથે મળી અને અમારા સોમાજી ધીરાજી ઠાકોર જોની મૂર્તિ છે અને એમની ઈચ્છા હતી હર વખતે કે હું સરપંચ બનું, તો એમને બધા સમાજે ધ્યાનમાં રાખી અને સોમાજી ધીરાજીને બિનહરીફ તમામ સમાજે ટેકો જાહેર કરીને એમને બિનહરીફ સરપંચ રાખેલા છે। અને જે પાછળની અમારી 10 વોર્ડ છે એની 10 વોર્ડની બોડી પણ બધી સમાજે એક સાથે મળી અને નાની મોટી બધી સમાજોને ધ્યાનમાં રાખી અને એમાં પણ બધી સમાજોનો સમાવેશ કરી અને બિનહરીફ વોર્ડ પણ કરેલા છે। તો એ બદલ અમારો ગામ 25થી 30 વર્ષ પછી, એના પહેલાં પણ સંસદ થયેલી છે, પણ 30 વર્ષથી અત્યારે ફર્સ્ટ વાર આ 5000ની વોટિંગમાં બધી સમાજો સાથે ખભાથી ખભો મિલાવી અને સોમાજી ધીરાજીને બિનહરીફ કરેલા છે। એ થયાને આજે 3 દિવસ થઈ ગયા છે, તો ગામમાં હજી શાંતિનો માહોલ છે અને બધી રીતે આ બિનહરીફ સરપંચ ફાઇનલ જ છે। અને આજે ફોર્મ ભરવા માટે અમે થરાદ મુકામે પહોંચી ગયા છો। બધા અમારી સમાજો સાથે 20-25 ગાડી સાથે આજે અમે ફોર્મ ભરવાના છો સોમાજીનો અને તમામ સભ્યોનો। જે તમને મોરથલ ગ્રામ પંચાયતમાં તમને બિનહરીફ બનાવ્યા, શું કહો છો આ બાબતે? અમારે આખી મોરથલ ગ્રામ પંચાયતનો મને બિનહરીફ ચૂંટીને આખી પ્રજાએ મને બધી મોનથી ઘણા મોનથી મને સરપંચ રાખવાનું કે મોરથલ ગામમાં ખૂબ બધી જ કોમનું હું કોમ કરીશ અને મોતી બળે એટલું બધું હું આખી બધાને કોઈ લાગ વગરનું કોમ હું પંચાયતમાં રહી અને 5 વાર આ પૂરું પાડીશ। અને બીજું કોઈને સમાજ વિધિ કોઈ દગદવા હું ઈચ્છતો નથી। બીજું મોરથલ ગામમાં અમારે ઠાકોર સોમાજી ધીરાજીને બિનહરીફ જાહેર કર્યા છે, તો એમને વિકાસના કામ માટે બધાએ સાથે મળી ગભે ગભો મિલાવી અને કામ કરશું અને સોમાજી કાયમી માટે બધાને ટોપા કર્યા છે, એટલે તેમને બધી સમાજે બિનહરીફ જાહેર કર્યા છે। મોરથલ ગામમાં બિનહરીફ સરપંચ સોમાજી ધીરાજી ઠાકોર રાજી ખુશીથી પૂરી બોડી બિનહરીફ કરી છે। બધી સમાજ 18 કોમની રાજીબાજી સારો વિકાસ કરશે। કોઈ ગામમાં વિખવાદ વગરની વાત છે, નાનાથી મોટે કોઈ પૂરો મોરથલ ગામમાં કોઈ પોતાનો ઈરાદો વગરની ઠાકોર સમાજ સોમાજી ધીરાજી એમના ખૂબ ગામને આભાર માને અને અમારી બોડી પૂરી બિનહરીફ છે। સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત થરાદ તાલુકામાં આજ સુધીમાં કુલ 286 ફોર્મ વિતરણ થયેલ છે અને 42 ફોર્મ ભરવામાં આવેલ છે વોર્ડ અને સરપંચ સહિત, તેમજ પેટા ચૂંટણી અંતર્ગત એક ફોર્મ રજૂ થયેલ છે। કેટલી પંચાયતોની છે? કુલ 100 પંચાયતો પૈકી 66 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, જેમાં 38 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે અને 28 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે। તમે જે મોરથલ ગામનો અત્યારે બિનહરીફ સરપંચ બનાવ્યા છે, શું કહેવું છે આ બાબતે તમારે? અમારી મોરથલ ગ્રામ પંચાયતના સરપંચ પદે ઠાકોર સોમાજી ધીરાજીની સર્વાનુમત વરણી થઈ છે અને સોમાજી ધીરાજી એ સર્વે સમાજને સાથે લઈને ચાલનારા માણસ છે અને આખા ગામને
વિકાસને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સારી રીતે પોતે વિકાસના ટાપા કરશે અને દરેક સમાજે એમના પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં પોતે ખરા ઉતરશે. અને એથી વિશેષ કે મોરથલના તમામ જાતિના લોકોએ સર્વસંમતિથી સોમા બાપુને અમારે સરપંચ તરીકે બિનહરીફ ચૂંટ્યા છે એ બદલ સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.